તો અમદાવાદ શહેરમાં ગરમી બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મે માસમાં સાદા મેલેરિયાના 28, ઝેરી મલેરિયાના 2 કેસ નોંધાયા છે, જ્યારે કે ડેન્ગ્યુના 29 કેસ તે સામે આવ્યા છે। પાણીજન્ય રોગોમાં પણ ચિંતાજનક ઉછાળો તે જોવા મળ્યો, જેમાં ઝાડા ઉલટીના સૌથી વધુ 718 કેસ નોંધાયા છે। આ ઉપરાંત ટાઇફોઇડના 145, કમળાના 50 કેસ પ્રકાશમાં આવ્યા। હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ વધતા કેસોને પગલે નાગરિકોને તકેદારી રાખવા અને શુદ્ધ પાણીનો આગ્રહ રાખવા માટે અપીલ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના ચેકિંગ માટે ક્લોરીન ટેસ્ટ તેમજ પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે। મે માસ દરમિયાન 50,000 કરતાં પણ વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને કરીબ 7,400 જેટલા પાણીના સેમ્પલ